ચડીને થાકી ગયો કોઈ સાધન આવતું નહીં આ રોડ બનાવ્યો છે તે સાધન તો આવતું નહીં એક ઊંધિયા જવું છે તે ચાને પાર આવશે બધું સ્પેશિયલ જ કરી દે 400-500 રૂપિયા હું આ ભાડું લે તો બીજું હું થોડતા ને અમે તાન 500 રૂપિયા હાલી દેવાના રિક્ષા સ્પેશિયલ કરી દેવી છે જે થવું એ થાય પણ ઉભો રહેવા દે આટલો રોડ પર ગમે તે સાધન આવશે આ સાધન આવી જાય ઉભો રહેજે ભાઈ ઉભો રહેજે અરે ઉભો ના કરી યાર ઉભો રહી યાર અમે ભાડું નહીં આવતા રે દો કરો છો ઊંધિયાને આંકડે છે તે સાધન નું ઊભું રાખતા નહીં કોઈ ઊંધિયા જવું છે ભાડું કેટલું લે કે છે 300 રૂપિયા 400 રૂપિયા હાલો પણ મને ઊંધિયા લઈ લે તો આ રોડ બનાવે છે કોઈ સાધન જ ઊભું રાખતું નહીં કાકા હવે ભાડું વધારે છે કીધું તમને હવે કોઈ સાધન નહીં આવતું એવું છે પાછું હું તો ફસાઈ ગયો તો હું તો સાધન આવતું ને એમ તો એની નાખી ગયો બે 400 આવજો મને 400 આલે 400 લઈ પણ બીજો સાથ કેવો ના જોવો પાછો હાલ તો તમે એકલા છો બાળાની તારા પાછી આશામાં પાછો બીજા બે હાર આપણે બે છીએ બેસી જાવ પાછો હા બે જાઓ 400 લઈ લેજે વાંધો નહીં પણ મારા ખેરાળું જવું છે ખેરાળું જવું હા તે વાંધો ને દઈ દો બરાબર હું તો 400 રૂપિયા ઊંધિયાનું ભાડું કર્યું છે યાર અરે હું 500 આલું પણ મારે ખેરાળું જવું છે મારે ઉતાવળ છે મારે ઉતાવળ છે એમ તો 500-600 રૂપિયા અને હું અરે હું 1000 આલો તું મને ઉતારી લે આવું ના ચાલે અરે હું ના ચાલે 1500 રૂપિયા હું આલી કોમ છે લે જબરજસ્ત કોમ છે અરે મારે તમે મારી વાતો કરી તમે નાસા ઉતરજો તાણે અરે નહીં પડતે પણ મારી વાતો પર હું ગાડી બંધ કરું ગાડી બંધ કર તમારું ઊંધિયા જવાનું છે મારું જવું છે હા તમે બે ફાઇનલ કરો પછી હું પીને ઉભો રહ્યો છું ગાડી લઈ અલ્યા આ તું તો યાર મને ઉપર રિક્ષા વાળાની નેટ પેલા ભાઈ ને ભાડું નક્કી કરો તાને અમે નક્કી કરવાનું છે જે કરવું એ કરી દે અરે ભાઈ હું શું જોઈ છે તું નવાઈનું સાધન લાવ્યો છે તો આ દોર કાઢી રહ્યો છે તું એ શું વચી ટળ્યો મારા તું ચોથી વચ્ચે આવી ગઈ યાર અમે તો કલાક ન ઉભા હતા અલ્યા હું હેડીને આવતો હતો તે વળી 400 ભાડું નક્કી કર્યું અમે તો હું ઘોડો લઈને આવતા છું અમે હેડીને જ આવતા હતા અલ્યા મારા પાસે તો સાયકલ નહીં કશું નહીં મારા પાસે કશું નહીં પેલા કરી લે તું અલે ભાઈ એ કાકા મારે નહીં કરવાનું અરે પણ જે આબુ છે કે નહીં આબુ કે તો જે વધારે ભાડું આવે ને હું લઈ જાઉં હું આલું છું વધારે આ તો બે દો હું 1500 રૂપિયા આલજો ભાઈ હું ભાડું દો અલે ભાઈ 2000 માં મારા પાસે આબુ છે કે નહીં આબુ તારે હું તો કાકા કીધું ને જે વધારે આલે એને આપણે લઈ જવાનું અરે હું આલું છું પણ 2000 રૂપિયા આલજો હું 2500 આલું ભાઈ લાવ બે મને જે વધારે આલે રોકડા લાવ હું તો 3000 રૂપિયા 3000 રૂપિયા કેટલા આલવા છે તારા જ ભાઈ ઘણું બેહાનો છે કે મને જે વધારે ભાડું આલે મારા હું જે દેવાના 3000 રૂપિયા ભાડું વજન થાય એવું લઈ જાઉં હું તો હાલ યાર તારા હું જે જાઉં છું હું બેહી જાઉં પેલા પછી હું બેહી જાઉં તો 3000 રૂપિયા હું ભાડું આલે હું ઢિયાનું તને નહીં બેહવા મળે પાછું અરે અડધો હું આલું 1500 નહીં મળે કામ કરત લઈ પડી મેલો ને 1500 તમે આલે 1500 કામ આલું આપણ બેવાને મેલી જાય તમને પેલા તમને ઉતારું પણ તને મફત બેહવા કહું છું અરે પણ 3000 રૂપિયા હું ભાડું કર્યું છે યાર 4000 કર્યું છે તમે બે લડશો નહીં હું તમને શું કીધું કે મને જે વધારે ભાડું આલશે એને ગાડીમાં બિહારો એક મિનિટ જાઉં 2 મિનિટ ઉભો રહો તને વધારે કમાવું છે નહીં કમાવું આ હું કરવા લાવ્યો છું શાંતિ રાખ કમાવો તો શાંતિ રાખ તમે લડામાં મારો દારો પૂરો ના થઈ જાય શાંતિ હાડવાથી હું ભાડું આલું છું તું કરજે અલે હું ચાલ આવું છું
તમે આમ આગળ ખાડો કરો લઈને આવ્યો છો રિક્ષા આ તો તોડી નાખ્યું મારા તોડી નાખ્યું તમે આ બધું તૂટેલું ભંગાર લઈને હેડ્યો 4000 હું આલજે હેડજો ભાઈ 4000 હું 4000 હું બોલ્યો હું તમે બોડાકૂટ કરશો ને આગળ કાકા સુધી મહિનાનો મારો પગાર નીકળી જવાનો ગાડીનો હપ્તો નીકળી જાય હાલ ઉભું રહેવા દે કરવા મેમોની એક આટા તો લઈ જ જવો છે પ્લાન બનાવી ચો આપણે રિક્ષા લઈ લઈએ પેલા રિક્ષા લઈ જઈએ અને સીધા છે ને થોડી મગજમારી કરી રોડ કરી દેવું અને મગજમારી તું આમ તો હોય પછી શું કરીએ બસ થોડા કોઈ પાછા મેળવા આવશે આપણે હું દવા થોડા પગ કરવા આવશે આપણે બરોબર 5000 આવી પહોંચ કરી દઈએ કાકાની ચોટી કાઢું એમ થવું હોય 5000 લાલચમાં આવશે પાછો લાલચ તો ગાડી ફસાઈ જાય તું આમથી બેસ હું આમથી બેસ ભાઈ હા બોલો 5000 રૂપિયા દેવ ભાઈ આ શું કહે સાચું વિડો આ બે 5000 રૂપિયા દેવ તને ફટાફટ ચાલુ કરાવો યાર ઠપક કરવાનું બંધ કરાવો કાલિયા પાલો મેલ દે તું હા બેહી જો અમાર મોડું થાય છે બેહી જજે ભાઈ ફટાફટ હપાનો બીજું ના લેતો પાછો તમારે સ્ટેશન આવી પે વસન જવાનું આવી ગયો લાગે લાવો ભાડું હાલજે તો ભાડું તું હાલ દઉં તું ભાડું હાલ દે હું જાઉં છું હાલી દઉં તારી રીતે હાલ દે કે 5000 બોલ્યા દે હાલ દે તો 5000 હાલવાના છે કે 5000 રૂપિયા હાલજે બરોબર કોઈ હાલ નહીં આપણે ચોપા કરવા કાકો ઠેલો લઈ જાય છે કાકો તારો ખાઈ બાજેલો આ તો ભાઈ તું કીધું ધંધો સારો થાય આ તો હમુડું શૂન્ય થઈ ગયું ભાઈ અમે શું કરવાનું છો બેટા યાર હે છોક બેટા શું જાવ કોક તારો ઘાટમાં આવશે ને આપણો ધંધો એનો બીજો શોખ આગળ મળશે હો ભગવાન મજા પડી છે હા તું એમ લઈ ગયો મજા આવી ગઈ આપણો કોમ થઈ ગયો થઈ ગઈ 5000 બચી ગયા 5000 ગોઠનું બાળીને આપણે મેળવા આયા ઈવાનું બાળી મેળવા આયા કે ભાઈ આપણને ચો પકડવા આપવાના છે તું ઓમ નાઈ ગયો તો અરે હું તો હાથ પકડીને મન તો એવું થઈ ગયું કે આપણા પાસે પૈસા તો હતા નહીં દોડીને આવી જાવ એમ નાઈ ગયો તો હારું છે આપણે બુદ્ધિ હારી વાપરી છે હું તો આજે થાકી ગયો ઉભા છે હેઠા દોડ્યો તો ચપ્પલ તો હઈ ગયો હું એમ દોડ્યો તો